એમ આ શરીર છે સાધન છે, પ્રભુને પામવાનું સાધન છે. આને જરૂર સાચવવું જોઈએ, પણ એટલું બધું ન સાચવીએ કે સાધનને સાચવતા સાચવતા સાધનનું ટળી જાય, મને આત્માનું બગડી જાય. એટલું બધું શરીરને સાચવવું નહીં. માને એને સાચવીએ, એની પાસે કામ લઈએ, એની પાસે ભજન કરાવીએ, એની પાસે માળા કરાવીએ, એની પાસે ધ્યાન કરાવીએ, એની પાસે વાંચન કરાવીએ, એની પાસે સંત સમાગમ કરાવીએ, એની પાસે સારા સારા કામ કરાવીએ, કોઈને આંખોનું આંસુ છે, કોઈને આતડી ઠારીએ. જો એ નથી કરતા તો શરીર મળ્યોનો કોઈ અર્થ જ નથી. ઠાકોરજી આ શરીર આપ્યું છે એ આત્માના કલ્યાણ કરવાને માટે આપ્યું છે. યાદ રાખજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આત્માના કલ્યાણને માટે આ શરીર આપ્યું છે એ વાત ભૂલી ન જવાય. એનો ખૂબ ખટકો રાખજો, નતર પારાવાર પસ્તાશો. આ શરીરને જલસા જ કરાવ્યા, કાલ સવારે મોત આંબી જા. કાલ સવારે તારે વલ્લભભાઈ મૂછો ધોળી થઈ ગઈ, ખબર પડી? જોતામ થઈ ગઈ ને તારે ખબર ન પડે. અમારે કોઠારી જો ને મૂછો ધોળી છેતર જેવી થઈ ગઈ. કાલ સવારે કાળી ભમરજી, આપણે એમ ત્યારે કાળી ભમરજી વીતી લ્યો. ધોળી છેતર જેવી થઈ ગઈ ને કાંઈ વાર નહીં લાગે. યાદ રાખજો, જરાય મરતા મોત આમતા વાર નહીં લાગે, પણ મોત આંબી જાય એ પહેલા મર્યા પછીની મોજ છૂટે એવું કરી લેવું. આ લોકોનું કરવું કઈ ના નથી. ધંધા કરો, બિઝનેસ કરો, નોકરી કરો, તમે લાખો કરોડો રૂપિયા કમાઓ, સારી ગાડીમાં ફરો, સારા બંગલામાં રહો, એની કાંઈ મનાઈ શાસ્ત્ર કરતું નથી ને સંતોય કરતા નથી. પણ એમાં હલવાઈ નહીં જાતા. એની ટકોર તો જરૂર કરે છે, એમાં હલવાઈ નહીં જાતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.